સુરત સૌરાષ્ટ્ર હલાઈ મેમણ જમાત દ્વારા ગઈકાલે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલ ઇન્ડિયા મેમણ સમાજના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસર તથા સુરત સૌરાષ્ટ્ર પ્રમુખ બિલાલભાઈ ટીનવાલા, ઉપપ્રમુખ ઇમ્તિયાઝભાઈ જનતા પ્લાસ્ટિક તેમજ અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સુરતના જાણીતા કેપી ગ્રુપના ડિરેક્ટર અફાન ફારૂક પટેલે વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના તમામ મહાનુભાવો પણ જોડાયા હતા. હું બિલાલ મેમન ટીનવાલા સૌરાષ્ટ્ર અલાઈ મેમન જમાતનો પ્રમુખ છું અને આજે અમારો ઇનામ વિતરણનો પ્રોગ્રામ થયો. એમાં અમે 408 બચ્ચાઓ અને 5 હાફિઝને ઇનામો આપ્યા. એમાં એક અમારી સ્ટુડન્ટ લેડી સ્ટુડન્ટ ડૉક્ટર બની છે અને એક બીજી ડૉક્ટરના ફાઇનલ યરમાં છે. એ બધાને અમે નવાજ્યા છે. અમારી આ મિટિંગમાં ફારૂકભાઈ કેપીની જગ્યાએ એમના દીકરા અફાનભાઈ કેપી એમની જગ્યાએ આવેલા, તેમજ અમારા ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસર આવેલા. એમણે અમને સારી શિખામણો આપી, સારી વાત કરી. તેમજ અમારી બીજી બધી જમાતોના આસમાના પ્રેસિડન્ટ અને આસિફભાઈ બિસ્મિલ્લા આવ્યા અને બાકી બધા અમારી કલીગ જમાતના પ્રેસિડન્ટો, મહેમાનો અને એ બધા આવ્યા. ભણવા માટે બાળકોને એવો મેસેજ આપ્યો છે કે તમે ભણો. અમે 6 માસની ફી એમને, જે બી બાળકોને જરૂરિયાત હોય એમને વર્ષની 6 મહિનાની ફી અમે આપીએ છીએ. અને અમારી મુંબઈની એક સંસ્થા છે નેસ્ટ, એ બી 6 મહિનાની ફી 5મા ધોરણ પછીની મોકલે છે. એટલે બાળકો જે ભણવાના હોય તો એમને 12મી અને હાયર સ્ટાન્ડર્ડની ફીની કંઈ ફિકર કરવાની જરૂર નથી. ફી જમાત અપાવી દેશે ને આપશે. એના માટે અમે ખાસ એમને કીધું છે કે ભણવા પર ધ્યાન આપો. એ રીતે અમારા હાફિઝ બી 5 છોકરાઓ હાફિઝ થયા છે અને દર વર્ષે એમાં બી વધારો થતો રહે છે.